માણાવદરમાંથી રાજકોટની સગીરાના અપહરણનો લવ જેહાદનો મામલો સામે આવતા ડીવાયએસપી બીસી ઠક્કર સાહેબે માહિતી આપી હતી। તે મુજબ 15 વર્ષની સગીરાને વિધર્મીએ પ્રેમ જાળમાં ફસાવી સગીરાનું 2 મહિના પહેલા અપહરણ કર્યું હતું। ઇલિયાસ નામના વિધર્મી યુવકે સગીરાનું માણાવદરથી અપહરણ કરતા સગીરાના પરિવારે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। સગીરાના માતા-પિતાના જણાવ્યા મુજબ વિધર્મી યુવક 2 સંતાનનો પિતા છે અને પહેલી ઘરવાળી પણ હિન્દુ હતી। સગીરા પણ વશીકરણ કર્યું હોવાથી સગીરા માતા-પિતાનું પણ કહ્યું કરતી ન હોવાનો આરોપ માતા-પિતાએ લગાવ્યો છે। અમે રાજકોટ સોરઠિયાવાડી સર્કલ 80 ફૂટ રોડ બાજુ અમે રહી છીએ અને મારી દીકરી આજથી 2 મહિના પહેલા 2 થી સવા 2 મહિના પહેલા ઇલિયાસ નામનો વ્યક્તિ રાત્રે 2:30 વાગે એને 4 વ્હીલમાં લઈ ગયો હતો અને થોરાળા પોલીસ ચોકીમાં અમે અરજી કરેલી। ત્યાંથી અમને સમાચાર મળ્યા, એનું લોકેશન પણ મળી ગયું, એટલે છોકરાને બીક લાગતા મારી દીકરીને એને સોમનાથમાં રેડી મૂકી દીધી અને દીકરીએ અમને કોકના ફોનમાંથી ફોન કર્યો એટલે અમે તેને લેવા ગયા સોમનાથ અને બીજે દિવસે સવારે થોરાળા પોલીસ ચોકીમાં હાજર કરી અને મારા ઘરમાંથી 85,000ની ચોરી પણ થઈ હતી। સાહેબે પૂછપરછ કર્યા છતાંય મારી દીકરી બોલી નહીં કે પૈસા મેં લીધા છે, એટલે એને બીક લઈ ગઈ કે શું છે તો અમને નથી ખબર, પણ અમે પૈસા જાતા કર્યા, મારી દીકરી મળી ગઈ એટલે અમે શાંતિથી બેસી ગયા। અમે આગળ કોઈ પણ કાર્યવાહી એના વિશે કરી નહીં અને 4-5 દિવસ શાંતિથી બેઠી હતી। પછી એક ને એક જીદ કરવા માંડી કે મારે મમ્મી પપ્પા ભેગું નથી રહેવું, મા બાપ અમને નથી જોતા અને મને અહીંયાથી મારા મોટા મામાનો દીકરો છે માણાવદર ગામમાં 4 મારા મામાજી છે ત્યાં મને મૂકી આવો। એટલે મોટા મામાના દીકરા સાથે અમે નક્કી કર્યું, મોઢું મીઠું કરાવી તેને ત્યાં અમે મૂકી આવ્યા। સગાઈની જેમ જ મોઢું મીઠું કરાવ્યું, તેને ત્યાં મૂકી આવ્યા અને ત્યાં 1.5 થી પોણા 2 મહિના રહી। મારા મામીને પેરેલેક્સનો હુમલો છે, ત્યાં કોઈ કામ કરવા વાળું નહોતું એટલે નક્કી કર્યું અમારા બધા મોટાએ કે વાંધો નહીં, ભલે અહીંયા રહીએ આરામથી અને કામ બામ કરશે અને એની ઉંમર અત્યારે 15 વર્ષ અને 2 મહિના છે દીકરીની ઉંમર। તો અમે એવું નક્કી કર્યું કે એની 18 વર્ષ પાકે પછી અમે એના સમૂહ લગ્નમાં લગ્ન કરાવશું, પણ 1.5 થી પોણા 2 મહિનામાં જ અમારી દીકરીને આજથી 4 દિવસ પહેલા બપોરે 12 વાગે અમારી દીકરીને મારા મોટા મામાના દીકરાના ઘરેથી મારી દીકરીને ભગાડી ગયો છે ઇલિયાસ નામનો વ્યક્તિ। એટલે અમે ભગાડી ગયો એના બીજા દિવસે માણાવદર પોલીસ ચોકીમાં બપોરે 12 વાગે ફરિયાદ કરેલી। આજે ફરિયાદ કર્યું એને 3જો દિવસ થયો છે। અમને કાલ બપોરે 12 વાગે લોકેશન પણ કીધું કે કઈ જગ્યાએ છે ને આ તે અમે ખબર તો પડી ગઈ, પણ હજી સુધી કોઈ એનું નિર્ણય નથી આવ્યો। એટલે મારી દીકરીને સહી સલામત ઘરે અમને પહોંચાડો અને ઇલિયાસ નામના વ્યક્તિની ધરપકડ કરો, એના ઉપર ફોસ્કોની કલમ લગાડો અથવા જે કોઈ પણ બીજી કલમ લાગતી હોય એ કલમ લગાડો અને મારી દીકરીને 4 દિવસ આજે થઈ ગયા છે, એના સાથે ભગાડીને લઈ ગયો છે, એટલે એની સાથે જે પણ કોઈ ખોટું કામ કર્યું હોય એટલે એની પણ મેડિકલ ચેકઅપ અમે કરાવવા માંગી છીએ અને કોઈ પણ એવું ખોટું થયું હોય એની સાથે તો એની પણ જે કલમ લાગતી હોય એ કલમ પણ એની માથે લાગવી જોઈએ। એટલે હવે ત્યાંથી તો કોઈ અમને સમાચાર નથી મળ્યા માણાવદરમાંથી। અમને એવું કીધું કે તમે જાઓ, અમને સમાચાર મળશે કોઈ પણ જાતના તો જાણ કરશું, તમને મળે તો તમે જાણ કરજો। હિન્દુ સંગઠન માથે એવી પ્રાર્થના છે કે મારી દીકરીને મને સાથ આપો, મારી દીકરી મને પાછી મળી જાય અને આ વ્યક્તિને તમે ગમે જેમ કરો, આ બધા પોલીસ એટલો અમને સાથ આપે, અમારો હિન્દુ સમાજ સાથ આપે, મારી દીકરીને પાછી અમને આપો અને આને તમે ધરપકડ કરો અને જે થતી હોય એના ઉપર એને તે ગુનો લગાડો। અમે 80 ફૂટના રોડ બાજુ 7 થી 8 મહિના થયા રહેવા ગયા છીએ। ત્યાં જિલ્લા ગાર્ડન થી આગળ આપણે જઈએ ત્યાં પાનની દુકાન છે, ત્યાં એ છોકરો બેસતો, મારી દીકરી ત્યાં જાતી દુકાને 5 થી 6 વાર। એટલે એને કેવી રીતે કોન્ટેક્ટ થઈ ગયો અને ઈ છોકરાએ મારી દીકરીને એના નામનો સિમ કાર્ડ પણ લઈ દીધો હતો અને મારા ઘરેથી પૈસા લઈ મારી દીકરીએ મોબાઈલ લીધો અને આ મારી દીકરી સોમનાથમાંથી પકડાઈ ગઈ તો ઈ મોબાઈલ પણ ઈ છોકરાને જ પાછો આપી દીધો અને સિમ કાર્ડ પણ એને આપી દીધો।
એટલે ઘણું બધું અમારું નુકસાન થઈ ગયું અને આ છોકરાએ અમારી છોકરી પર શું કર્યું છે અમને નથી ખબર. અમારી છોકરી અમારું માનતી જ નથી. એ ઇલિયાસ નામના વ્યક્તિનું જ માને છે. એ બાળક બુદ્ધિ છે, એનામાં સમજ નથી અને આ એનો ગેરઉપયોગ કરે છે. સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીર આ દીકરીને વિધર્મીના ચુંગલમાંથી મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. સગીરા સાથે અઘટિત ઘટના ઘટી હોવાથી મેડિકલ ટેસ્ટ કરાવવા પણ માંગ કરી છે. માણાવદર પોલીસ સ્ટેશન પાસે વિધર્મી યુવકનું લોકેશન હોવા છતાં ધરપકડ ન કરી હોવાનો આરોપ પણ લગાવાયો છે. ગત 11ના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. ઘટનાના પગલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપી અને ભોગ બનનારની શોધખોળ ચાલુ છે. આરોપીના લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી ઇલિયાસ ઉર્ફે ગુલ મોહમ્મદ નામના શખ્સે અપહરણ કર્યાનું સામે આવ્યું છે, જેના માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 11/11ના રોજ એક અપહરણનો બનાવ બનેલો છે, જેમાં ભોગ બનનાર સગીર વયની દીકરી છે અને આ કામના આરોપી ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલ મોહમ્મદ કે જેઓ રાજકોટના રહેવાસી છે. આ કામે ભોગ બનનાર પણ જેનું અપહરણ થયું તે પણ રાજકોટના રહેવાસી છે, જે આ કામના આરોપી સાથે અગાઉ 2 માસ પહેલાં જતા રહેલા, ત્યારબાદ પરત આવી ગયેલા. જે અંગેની ફરિયાદ જે તે વખતે ફરિયાદીએ કે એમના માતા પિતાએ ભોગ બનનાર કે એના માતા પિતાએ નહીં કરેલી. ત્યારબાદ ભોગ બનનારને ના પિતાએ તેઓના શાળા કે જેઓ માણાવદર ખાતે રહેતા હોય તેઓને ત્યાં મોકલી આપેલ અને ગઈ તારીખ 9ના રોજ ફરીથી જે સગીરની યુવતી છે તે આ કામના આરોપી સાથે નાસી ગયેલ, જે અંગેની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં થતાં માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. સાહેબ, આ માણાવદર આ સગીરા માણાવદર કોના ઘરે રહેતી? તેઓના મામાને ઘરે રહેતી હતી. ત્યાંથી આ કામના આરોપીએ તેમને ભગાડી ગયેલો હોવાની હકીકત જણાવેલ છે. તો પરિવારજનનો આક્ષેપ છે કે પોલીસ પાસે લોકેશન પૂછતા આરોપી 5 દિવસ સુધી પકડાય છે. ના, એ વાત ખરી નથી. પોલીસ એમાં એને લોકેશનને આધારે તપાસ કરે છે અને આ સાથે તેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ ઇન્વોલ્વ કરેલી છે અને આરોપીનું લોકેશન મળ્યો તાત્કાલિક એને આરોપીની ધરપકડ કરવામાં આવશે. સાહેબ, એનું નામ ઇલિયાસ છે કે ગુલ મોહમ્મદ? ઇલિયાસ ઉર્ફે ગુલુ મોહમ્મદ છે. તો આરોપી અગાઉ કઈ ગુનામાં? તપાસ ચાલુ છે. પરિવારમાં કોણ કોણ છે? મતલબ જે રીતે કયા કલમ હેઠળ ગુનો નોંધાયો છે? હાલમાં તો અપહરણ છે, લગ્નની લાલચે અપહરણ કર્યા બાબતનો ગુનો દાખલ કરેલ છે. લવ જેહાદની વાત એમાં ભોગ બનનાર મળી આવ્યાથી આગળની ખ્યાલ આવશે. તો કેટલી ટીમો બનાવી? હાલમાં LCB તેમજ માણાવદર પોલીસ ટીમ એમાં કામમાં સામેલ છે.